શિહોર તાલુકાના રામધરી ગામે ભક્તિભાવ સાથે યોજાયેલ શ્રીમદ ભાગવત તથા શ્રી રામદેવ ચરિત કથાના બંને ધાર્મિક કાર્યક્રમનો એક મંડપમાં લાભ લેવાનો અનેરો અવસર. શિહોર તાલુકાના રામધરી ગામે ભક્તિભાવ સાથે શ્રીમદ ભાગવત તથા શ્રી રામદેવ ચરિત કથા યોજાયેલ છે. શ્રી રામદેવ પીર મંદિર પરિસરમાં આ બે કથાનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યા છે. શિહોર તાલુકાના ભાવનાશીલ ગામ રામધરીમાં શ્રી રામદેવ પીર મંદિરના પરિસરમાં શ્રી તિલકદાસ બાપુના નેતૃત્વ સાથે સેવકોના સહયોગ વડે તમામ પિતૃઓના આત્મકલ્યાણ મોક્ષાર્થે યોજાયેલ બે કથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યા છે. બુધવાર તારીખ 24 થી મંગળવાર તારીખ 30 દરમિયાન આ ધર્મકથાના આયોજનમાં વ્યાસપીઠ પરથી સવારે શિહોરવાળા શ્રી અશ્વિન દાદા શ્રીમદ ભાગવત કથા લાભ અને બપોરે રામધરીવાળા શ્રી તિલકદાસ બાપુ શ્રી રામદેવ ચરિત કથા લાભ આપી રહ્યા છે. ભક્તિભાવ સાથે યોજાયેલ આ કથામાં આજુબાજુના ગામોમાં ભાવિક શ્રોતાઓ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. સંતો અને મહાનુભાવો અગ્રણીઓ સાથે ગ્રામજનો આ કથા પ્રસંગોની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા છે. દાતા અને સેવક પરિવાર તથા ભાવિકો કથા શ્રવણ અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર.